અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જે ટાટા કંપનીએ જાહેરાત કરી છે કે બધા યાત્રીઓ જે ગુજરી ગયા છે એમને જે 1-1 કરોડ આપશે. હકીકતમાં જે 1.8 કરોડ મળવા જોઈએ. આ હું કામ કહું છું એની પાછળનું એક કારણ છે. 1999માં બધી એરલાઇન્સે છે એક મોન્ટ્રીયલ કરાર કર્યો હતો. આ કરાર અંતર્ગત છે ને હાલની જે વેલ્યુ છે 1.8 કરોડ છે. કોઈ યાત્રી ગુજરી જાય ને તો એમને મળવા જોઈએ. એટલે મળવા પાત્ર રકમ છે ને 1.8 કરોડ છે. 1 કરોડ નહીં. આ ખાસ ધ્યાન રાખજો. એટલે મોન્ટ્રીયલ કરાર શું છે એ બધું છે ચેટ જીપીટીમાં કે ગમે ત્યાં ઓનલાઈન છે ખાસ વાંચી લેજો. અને એના મુજબ છે હાલ છે ભારતીય કિંમત છે 1.8 કરોડ રૂપિયા છે દરેક યાત્રી દીઠ છે એ મળવા જોઈએ. એટલે જે 1 કરોડ આપ્યા છે એ પણ ઓછા છે. અને બીજી વાત એ કે અમદાવાદમાં જે યાત્રિકો ગુજરી ગયા છે એમને 1-1 કરોડ મળશે, પણ નીચે જે ડોક્ટરો છે એમને કેટલા મળશે ને આ જે ટાટા કંપની છે કાંઈ જાહેરાત નથી કરી. હકીકતમાં છે ટાટા કંપનીની એ પણ જવાબદારી બને કે નીચે જે ડોક્ટરો છે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે એમને પણ છે એ સહાય છે એ મળવી જોઈએ. અને એમને પણ છે જેટલી યાત્રિકોને સહાય મળી એટલી જ સહાય મળવી જોઈએ, કારણ કે એમના પ્લેનના કારણે છે આ લોકો જે ગુજરી ગયા છે. એટલે કોઈ એવું કહેતું હોય કે ટાટા કંપની છે 1-1 કરોડ દઈને બહુ મોટી વાત કરી દીધી, તો એવું કાંઈ નથી. ટાટા કંપની હસ્તક છે આ એર ઇન્ડિયા હતી એટલે જે ટાટા કંપની 1-1 કરોડ આપ્યા છે. જે 1-1 કરોડ આપ્યા છે એ પણ જે હકીકતમાં 1.8 કરોડ હોય એટલે 0.8 કરોડ જે હોય 80 લાખ રૂપિયા જે કંપની જે ખાઈ ગઈ છે એ પણ છે જનતાને મળવા જોઈએ. જેટલા ડોક્ટર અને જેટલા અન્ય જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે તમામને પણ છે આ સહાય મળવી જોઈએ. આવી એક માંગણી છે. એટલે આ વાત છે ખાસ ધ્યાનમાં રાખજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.